પોપટ કહેતો તો ઓલા શકુનીની ગાડી ઉપાડવા તો આવી છે. હવે 1.5-2 કલાક થઈ જશે, જઈને ઉપાડી આવું ફરી. એટલે મારી બેટી ગાડી લોકેશન તો આ લ્યો તો પણ ગાડી શીખે ચા કન છે. લાઈન ફોન કરું એને. પોપટથી તમે ઓલું લોકેશન મેલ્યું તો લોકેશન તો છે પણ ગાડી જોઈ છે નહીં. સારું હાલો. એટલે આ પડે ને ગાડી તો એટલે આ તો રમકડો છે. આનાથી તો મારો હપ્તો ના ભરાય. એટલે લાવ દે ઓલા પોપટથી ફોન કરો. હેલો પોપટજી. આ તો રમકડો છે. હારું હેડો. ઓ મારો બેટો આ તો શકુની તો છેતરી ગયો અને પાડીમાં બૂસ મારી જાય છે. મને લાગે અને ખાવાના ઘટ્યા હતા એટલે હું કરે ગાડીને તમે કેમ ટેન્શનમાં છો? ટેન્શનમાં નથી. આ તો કીધું આ પાડી આપણે છોડીને આવે હા તો પછી કીધું ખબર પડી જાય છે પગે પગે આવશે તો કઈ ના, તારો ધંધો છે આ તો. આમાં શું ટેન્શન લેવાનું તારે? એ વાત સાચી. હાલો સારી છે ભાઈ. 80,000 ની વેચાવાની છે. 60,000 મારે ભાગમાં આવશે. એક આમાં મારો ભાગ છે. ભાગ તો તારો છે મને ખબર છે. હા તો તને આલીશ સીધો ભાગ. જેમ કે મહેનત ઘણી મેં કરી છે. આ બધું હું દાડે દઈને ધોઈ આવ્યો છું. બધું મેં કર્યું છે. એટલે 60,000 રૂપિયા મારે આવશે અને બાકીના 20-30,000 રૂપિયા તારે આવશે. 20,000. સારું તો ત્રીજો ભાગ આવે. ત્રીજો તો ત્રીજો ભાગ હે કોઈ મફત ના છો ખોટા. આ પોપટા જે ભાવમાં લાયક નહીં હે એ ભાવમાં હું લેવડિયા ભે અને પછી 80,000 માં વેચવું પડે. એ પોપટા રૂપિયો ભાગ ને આપવા જો. આ શકુની તું કમાલ જોજે. અરે શકુની અહીંયા શું કરારો? હેડ હેડ હટ 5 વાગવા આયા. હેડ હેડ આયો વાહ ભાઈ વાહ. મજા આવી ગયો પણ કામ આપણો થઈ ગયો. હા મજા આવી. હે પોપટા તો ઓલા ભેહનો આવે શું કરશું આપણે? એટલે ઓય ને તારા હવાનો હપ્તો છે. હોય તો ઓલા કબાડી વાળાને ફોન કરું. ના રેવા દે. હવે હવાનો વેલું કોક કરશે આપણે. હવે તારા હવાનો હપ્તો નથી વરે પેરન્ટી હેરન્ટી લાગશે તો એ તો હું પેરેન્ટી ભરીશ પડી. હું મારે 500 રૂપિયા પેરેન્ટી ભરીશ પડી. આજ ને એવું કરું. હારું હેડો અત્યારે હુઈ જાવ અને તું તારી ઘરે જા. નકા પછી ખાટલો પડ્યો છે એમાં હુઈ જા. હવે અમારે ચાર પણ ખાટલો આવે ઘરે હું ચાર જોઉં વળી. ગોદડા નથી હો. હવે સાંજ છે એક રાત સુઈ જાવ. હેજ ને ચાલ પડો. હારું હેડ તો હું ઢાળું પડે. સારું ચાલ. આનો ખાટલો જબરો છે. 5 તો પાછા વાગ્યા પર કલાક ભૂલવાનું છે. તું તાર આરામથી હુઈ જા. ઓછું લે ના ઓછું એટલે ગોદડા ઘટાય ઓછું ક્યાંથી લાવવું પડે. હુઈ જા. તું આ હુઈ જા અને હું અંદર હુઈ દઉં છું. રેડી? સારું જા અંદર સુઈ જા. બે જણાનો ભાર નહીં ચાલે એવો. એટલે સારું જા સુઈ જા. કામમાં સુઈ જાય ને એટલે પછી પાડીની ખબર પડે એને. જો ખાલી શકુની તું હુઈ જા. સારું જા. અને આ શકુનીને અહીં નતો હુડાવાનો. મારો બેટો નથી કઈ નહોતું ના કરે. મને તો એના ઉપર વિશ્વાસ નથી. હુઈ દઉં. 5 તો વાગ્યા છે પણ કલાક હુઈ દઉં. એક કામ તો થઈ ગયું આપણું સફળ. કેટલા વાગ્યા? 5 વાગ્યા મૂકે અને સાહેબ નાખતો. ભેંસ તૂટી જઈ ચમડા જાતી રહી છે. તો આ તો ચાય ભેંસ છે ને મારી બેટી ક્યાં જાતી રહી છે.
ઉકેડાની પાછળ તો નહીં ને લે આયડો ભેંસ તો સોરાજી લાખ રૂપિયાનો ટકો થઈ ગયો. માર કાકો કહેતા કે બટી ઘરમાં ના ઊંઘું ગમે એટલી ઢાંચ પડે બાર ઊંઘું લાખ રૂપિયાનો ટકો થઈ ગયો. હવે શું કરવાનું? કેટલા વાગ્યા છે ખમા? સાડા 5 થઈ ગયા છે. પોપટિયા તો હોઈ ગયો છે પણ એને જબર ગોજ્યું છે. ગોદડો ઓઢી સૂતો છે. મને કેવો બાર હું આવ્યો એને બોલો આવે. હવે હું કામ પતાવું પણ પોતે સુઈ ગયા છે. ફોન હમણાં ભૂલી ગયો જ ન. ત્યાં વેચને ફોન ભૂલી ગયો. સુઈ ગયો છે ને બાહો. સુઈ ગયો તો છે જબર ભેળો બન્યા છે પણ આજ આનું કામ પૂરો કરી નાખવાનું છે. હવે મજા આવશે. લાખ રૂપિયાની હનવાની ને હવે મજા આવશે. હવે મજા આવશે. સાચું હોનું છે બાપો બાપો. સાચું હોનું છે. આજે શું છે? બાપો બાપો 80,000 રૂપિયાનું ઘરેનું આવ્યું છે હાથમાં. મેલવાન નથી આજો. હા બાપો બાપો. ચાલ ને ખાઓ. હા 80,000 રૂપિયાનું ઘરેનું હાથમાં આવ્યું છે. મજા આવશે હવે. હવે બે તો ભલે પોપટીઓ ગમે એમ ગોતરો. મેં મારા વાડે ભેંસ મોટી પડી. હવે ભેંસ આપણી. હવે મજા આવશે. હવે રંગ જમવાનો રંગ. આ તો ઢુકડા ફાડે એવું છે. કેવું રાજુ છે વળી. હવે હું એને ખાટલાથી બાજુ હોઈ જાઉં. એને શખ ના પડવો પડે કોઈ વાતે મારા ઉપર. હા એને ખેલાડી તો જોયા છે પણ બધા મારા નેચા હોય. હવે હું ગાવશે મને હારી હો. કારણ કે 80,000 નું કામ આપણું થઈ ગયું. લાય બે હમું દૂતો આવું. મારી બેટી અહીં બોધી હતી છૂટી નથી જઈ ને બાજુ જોવા દે. તો નથી આ ચિયો એના ભાવમાં લઈ ગયો. લાય શકુની ને જોવા દે. શકુની હું તો થશે એ નથી લઈ ગયો ને એના તો મને સખાવતો હતો મારો બેટો. તો રાજ્ય લઈને નથી જતો રહ્યો ને. શકુની તો શું છે મારો શકુની. એ શકુની આ તો ભેરો ઊંઘમાં પડ્યો છે. હવે આડો હવાની વાત મોય હોઈ દો. જીવ મારો બેટો લઈ ગયો છે. આખી મહેનત માથે પડી. આડો હોઈ દો. ટાઢે દબર થાય મારી બેટી.